ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। તો આજે આપણે બનાવીશું મેંગો આઈસ્ક્રીમ। તો તેના માટે જે આ રીતની બદામ જે કેરી આવે છે તે લીધી છે મેં। આ ખાવામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે કેરીનો। તે આ રીતે 5 બદામ કેરી મેં લઈ લીધી છે। તો સૌથી પહેલાં તેને ધોઈ અને છોલી તેને કકડા કરી તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે। આ રીતે આપણે ટુકડા કરી દીધા છે। હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લીધું છે આ રીતે ક્રશ કરવા માટે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ નાખી દઈશું। ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવી। આ કેરી ગળી હોય તો ઓછી નાખવી, એટલે કેરી આપણી ગળી છે એટલે મેં ખાંડ ઓછી લીધી છે। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। આપણે કેરીને ક્રશ કરીને રેડી કરી લીધી છે। તો આપણે આ જાતનો અમૂલનો કન્ડેન્સ મિલ્ક જે આવે છે તે લઈ લીધું છે। હવે તેને આપણે એક વાસણમાં આ રીતે કાઢી તેને બ્લેન્ડર કરી લઈશું। તો જો આ રીતે આપણે બ્લેન્ડર કરી લેવાનું છે, જેથી કરીને કમ્પ્લીટ મિક્સ થઈ જાય તેટલા માટે આ રીતે આપણે બ્લેન્ડર કરી લઈશું તેને। બરાબર તેને મિક્સ કરી લેવાનું છે આપણે કન્ડેન્સ મિલ્ક ભેગું કરી લીધું છે, બરાબર ફેટી કાઢ્યું છે। હવે આપણે જે રસ કેરીનો આ રીતે કર્યો હતો તેને અંદર આપણે ભેગો કરી લેવાનો છે। આ રીતે તેને પણ મિક્સર જારમાં આપણે આ રીતે બ્લેન્ડ કરી લઈશું, ફરી મિક્સ કરી લેવાનું છે। કન્ડેન્સ મિલ્ક અને જે રસ છે તેને પણ મિક્સ કરી લઈશું આપણે। આ રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે તેને આપણે એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝરમાં 2-3 કલાક માટે મૂકી દઈશું। આપણે આ રીતે બરણીમાં ભરીને હવે ફ્રીઝરમાં આપણે તેને મૂકી દઈશું 2 કલાક માટે। તો આપણે 2-3 કલાક માટે તેને સેટ કરવા માટે મૂકી દીધું હતું। હવે તેને આપણે કાઢલાયા છે, જો થોડું સેટ થઈ ગયું છે। હવે આપણે તેમાં જો તમારી પાસે અમૂલની વ્હીટ ક્રીમ હોય તો વ્હીટ ક્રીમ તમે એડ કરી શકો છો, બાકી ઘરની જે મલાઈ હોય એ તમે અંદર એડ કરી શકો છો। તો આપણે ઘરની મલાઈ લઈશું, તેને બ્લેન્ડર કરી લઈશું। ઘરની જે ફ્રેશ મલાઈ હોય તે લીધી છે। હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સર આ બ્લેન્ડરથી આ રીતે। આપણે બ્લેન્ડર કરી લીધું છે। હવે જે આપણે પલ્પને સેટ કરવા માટે મૂક્યું હતું 2-3 કલાક માટે, તેમાં મિક્સ કરી ફરી ગ્રાઇન્ડ કરી લઈશું તેને। તો જો આપણે મિક્સર કર્યું છે તે ગ્રાઇન્ડ થઈ ગયું છે મલાઈને। હવે તેને આપણે 3થી 4 કલાક માટે એરટાઇટ કન્ટેનરમાં ભરીને મૂકી દઈશું ફ્રીઝરમાં। આ રીતે સેટ કરી દીધું છે એરટાઇટ કન્ટેનરમાં। ઉપરથી થોડા કાજુ બદામ અંદર મિક્સ કર્યા છે મેં, અને ઉપરથી થોડા આ રીતે કાજુ નાખી દીધા છે। હવે તેને આપણે 3થી 4 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક